हर हर महादेव। केम छो बधा मजामां? हम तो फकीर आदमी है, झोला लेके निकल पड़ते हैं। गमे त्यारे क्यांक जवानुं थई, आ थेलो खंभे नाख्यो ने आ निकળી ગયા। तो आज क्या जवानुं छे सरप्राइज है तमारा माटे, तो विडियो में जोड़ायेला रहेजो। अमरेली आवो त्यारे, बस स्टेन्ड आवो त्यारे खास ध्यान राखजो। आ लादीमां बहु स्लीप थाय छे, बूट પહેરાવો तो पण स्लीप थवाई जाय छे, એટલે खास हालवामां ध्यान राखजो। 70 રૂપિયાની ટિકિટ લઈને હું તો બેસી ગયો બસમાં। બસ આપણી ચાલુ થઈ ગઈ છે હવે। આ થોડી વાર પૂરતો હોલ્ડ કર્યો છે ચા પાણી પીવા માટે બસે। સામે છે પવન ચક્કી। હવે જાજુ સરપ્રાઈઝ તમારાથી નથી રાખતો। હા મિત્રો, હું તમને કહી દઉં છું, હું જઈ રહ્યો છું ચોટીલા માતાજીના દર્શન કરવા માટે। આ દૂરથી ડુંગર મને દેખાઈ રહ્યો છે માતાજીનો। આપણે ચોટીલા પહોંચી ગયા છીએ। આ એનો ગેટ છે માતાજીના। આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। આ નીચેની સાઈડ મઠ છે, પેલા ત્યાં દર્શન કરી લઈએ, પછી જઈએ ઉપર દર્શન કરી। આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે અહીં। માતાજીના મઢના દર્શન થઈ ગયા છે। હવે હું જઈ રહ્યો છું ઉપરની સાઈડ દર્શન કરવા માટે। જે 600 થી 700 પગથિયા જેવું હોય છે ચડવાનું, તે ચડીને આપણે પહોંચી જઈએ માતાજીને દર્શન કરવા માટે। ચાલો મિત્રો, તો જોડાયેલા રહેજો ચેનલમાં અને વિડીયોને અંત સુધી જોજો। આ નીચે માતાજીનો મઠ છે। જે કોઈ વ્યક્તિ ઉપર ન ચડી શકતું હોય ને, તે અહીંયા નીચે પણ દર્શન કરી શકે છે। જે કોઈ ટેટુ બનાવવું હોય ટેટુ પણ બનાવી શકે છે। અહીંયા બધા હથિયારો બધા મળતા હોય છે। આ બધું ખાણી પીણીની વસ્તુ બધી મળે છે, રમકડા ને બધું। નાના છોકરાઓ માટેના રમકડા અહીં મળશે। કાચની પણ ઘણી બધી વસ્તુઓ અહીં મળતી હોય છે। સામે માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે ઉપરની સાઈડ। થોડી એનર્જી માટે પીધી સોડા। કોઈને ઘોડા ઉપર ફોટો પડાવે તો ઘોડા ઉપર ફોટો પણ પડાવી શકે છે। ઘણા માણસો ધૂપ દીવા કરીને પછી ઉપર ચડવાનું ચાલુ કરતા હોય છે। અહીં પીવાનું પાણી પણ છે, અંદર જતા જ પેલા આવશે પીવાનું પાણી। આ પતરા નાખી દીધા છે, જેથી કરી ભક્તોને તડકો ન લાગે। આ સુવિધા બહુ સારી છે અહીંયા। કિંમતી વસ્તુઓ સાચવવી। ગઠિયા હોય બહુ જાજા હોય, તમારો ખીચો કાપીને વૈયા જાય તો એનું ધ્યાન રાખવાનું। જેમ બને એમ મંદિરમાં સ્વચ્છતા જાળવીને કચરો છે ને કચરા પેટીમાં જ નાખો, આપણો એ ફરજમાં આવે છે। આપણે એ ચૂકશું નહીં, આ વસ્તુ ધ્યાન રાખવાનું। અહીંયા કચરા પેટી પર રાખેલી છે, તો તમે ગમે તે કચરો છે આની અંદર જ ફેંકજો, બહાર જ્યાં ત્યાં ફેંકતા નહીં। આ દાદરા 600 જેટલા હોય છે, એ ચડવાનો છે આપણે। ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ સામે તમે જોઈ શકો છો, તે માતાજીનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે સામે। આ મંદિર રાજકોટથી અમદાવાદ જતો હાઈવે તેની પાસે જ આવેલું છે। ત્યાંથી તમે દાદરા ચડીને ઉપર આવીને માતાજીના દર્શન કરી શકો છો। અને અહીં રસ્તામાં જ આવેલું છે, આ નેશનલ હાઈવે ઉપર અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવેલું છે આ મંદિર, જે રાજકોટથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે। 50 કિલોમીટર થાય। હું આવ્યો છું અમરેલીથી, એટલે મારે હવે 120 કિલોમીટર જેવું થયું છે, જે પહોંચતા 4 થી 5 કલાક થઈ ગઈ છે। લોકલ બસ હતી તો વાર લાગી છે, એટલે ધીમે ધીમે પહોંચી ગયો। થોડા દાદરા ઉપર ચડ્યા તો અહીંથી આખું ચોટીલા દેખાવા મળ્યું છે આપણને। એ જોવામાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। લોકવાયકા મુજબ અહીં ચંડમુંડ નામના 2 રાક્ષસ હતા, તે ખૂબ જ ગામવાસીઓને ત્રાસ આપતા હતા। જેથી કરી ગામવાસીઓ માતાજીને પ્રાર્થના કરી કે એ 2 માતાજી, તમે આ 2 ચંડમુંડ નામના રાક્ષસોનો નાશ કરો અને અમને આમાંથી મુક્ત કરો। જેથી માતાજી અહીં ચંડમુંડ નામના રાક્ષસોનો નાશ કર્યો અને અહીં માતાજી બિરાજમાન થયા। માતાજીના ભક્તો દૂર દૂરથી આવે છે, માતાજી તેની બધી મનોકામના પૂરી કરે છે। અહીં માતાજીને ભેટમાં ચુંદરી શ્રીફળ બધું લઈને માણસો આવતા હોય છે અને માતાજીને ભેટ રૂપે ધરતા હોય છે।
અહીંથી બધે શ્રદ્ધાળુ ચાલીને ઉપર જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે. જેમ જેમ ઉપર જતા જાય છે એમ ચડવાનું અઘરું થતું જાય છે. દાદરા એકદમ સ્ટ્રેટ આવવા મળ્યા છે, ઊભું ચઢાણ આવી ગઈ છે. ઘણું બધું ઉપર ચડ્યા પછી જોઈ શ્વાસ ચડી ગયો છે. થોડી વાર અહીંયા રેસ્ટ કરી લઈ પછી આપણે આગળ ચડવાનું ચાલુ કરીએ દાદરા. થોડું ઉપર ચડ્યા પછી એક માતાજીનું મંદિર આવે છે, મહાકાલીમાં નાનું એવું મંદિર છે. તેના પણ દર્શન કરતા જઈએ આપણે. જય મા. જેમ ઉપર ચડિયામાં વધારે સુંદર દેખાઈ રહ્યું છે બધું સિટી. સામે જે રોડ જઈ રહ્યો છે ઝૂમ કરીને બતાવું કે અમદાવાદ હાઈવે છે, ત્યાંથી બધી બસ ને બધું મળે. આપણે એટલું ઉપર ચડી ગયા છીએ. બપોરના વાગ્યા 3 ને 10. ઘણા બધા દાદરા ચડીને થોડી વાર રેસ્ટ કરવા માટે બેઠો છું. હવે માતાજીનું મંદિર આવી જ ગયું છે. પાછળની સાઈડથી મંદિર આવી ગયું છે. ઓછામાં ઓછા 600 પગથિયા તો ચડી ગયા. થોડોક શ્વાસ ચડી ગયો છે પણ નહીં વાંધો, હવે દર્શન થઈ જાય. મંદિરના બપોરના સમયે થોડી સાફ સફાઈને હોવાને કારણે 30 મિનિટ જેવું મંદિર બંધ રહી છે બપોરના સમયની અંદર. થોડી વાર આપણે વેટ કરીએ પછી જઈએ દર્શન કરવા. લેડીઝ જેન્ટ્સની લાઈન અલગ હોય છે, પણ આ વખતે ટ્રાફિક ઓછું હતું તો બધા એક સાથે જ જઈ શક્યા છીએ. લેડીઝની લાઈન અલગ હોય છે ને જેન્ટ્સની લાઈન પણ અલગ હોય છે. જય માતાજી. આરતીનો સમય સવારે 5:30 વાગે હોય છે રવિવારે, ને બાકીના દિવસે 6 વાગ્યાનો ટાઈમ હોય છે. મંદિરની પાછળની સાઈડ આપણે આવ્યા છે. એક મેલડી માતાજીનું મંદિર છે અહીંયા. મેલડીમાં અહીં બિરાજમાન છે. જય માતાજી. પછી શ્રીફળની માન્યતાના હોય એ બધા અહીં હોય છે. શ્રીફળ બધા અહીં રાખવામાં આવે છે. પછી એક કાળ ભૈરવ બાબાનું મંદિર છે, તેના પણ અહીં આવો ત્યારે દર્શન કરવાનું ચૂકતા નહીં. જય કાળ ભૈરવ દાદા. પાછળની સાઈડ એક સિંહ પણ છે માતાજીનો. તે રાત્રે અહીં રક્ષા કરતો હોય છે. મંદિરમાં રાત્રે કોઈ હોય નહીં ત્યારે. સિંહ માતાજીની રક્ષા કરતો હોય છે રાત્રે સાઈડ. રાત્રે મંદિરમાં કોઈ રોકાતું નથી. એક મહાદેવનું મંદિર આવેલું છે, તે નીચેની સાઈડ છે. ચાલો તો આપણે ત્યાં જઈએ દર્શન કરવા માટે મહાદેવના, જેને કહેવાય ગુપ્તેશ્વર મહાદેવ. જય ગુપ્તેશ્વર મહાદેવ. તેની જ બાજુમાં આવેલું છે માતાજીનું મંદિર, જે સ્વયંભૂ પ્રગટ થયા છે તે સ્થાન છે આ. જય મા ખોડિયાર. સાતે માતાજી અહીં બિરાજમાન છે. કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. હવે આપણે જઈ રહ્યા છીએ બટુક ભૈરવ દાદાના દર્શન કરવા બધા. અહીં છે બટુક ભૈરવ દાદા. જય હો. શ્રદ્ધાળુ એનો થાક ઉતારી રહ્યા છે. તેને શ્વાસ ચડી ગયો હોય થોડી વાર બેસીને આરામ કરતા હોય છે.
હવે વાગ્યા છે 3:45. હવે ધીમે ધીમે મેં નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. આ 51 શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ છે જેને ચામુંડા તરીકે ઓળખાય છે. ચોટીલાવાળી માતાજી પણ કહી શકાય છે ને મહાકાળી પણ તમે કહી શકો છો મિત્રો. આ એ જ માતાજીનું મંદિર છે. મેં પણ માતાજીના દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવ્યો છે ને મને ખૂબ જ શાંતિનો અહેસાસ થાય છે. અહીં અત્યારના વાગ્યા છે 4. હવે મેં નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. થોડી વારમાં હું નીચે ઉતરી જઈશ, પછી ત્યાંથી બસ પકડી સીધો પહોંચી જઈશ રાજકોટ. થોડી વાર કર્યો આરામ. આજે શનિવાર હોવાથી ખૂબ જ પબ્લિક આવ્યા છે દર્શન કરવા માટે. શનિ રવિમાં ખૂબ જ ભીડ હોય છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે, દર્શન કરે છે માતાજીના ને આશીર્વાદ લે. હવે થોડા જ પગથિયા રહ્યા છે અહીંથી નીચે ઉતરવાનું, પછી કામ પૂરું. આપણે જતા રહેશું પછી નીચે માતાનો મઠ છે. તે નવું નિર્માણ કાર્ય ચાલુ છે મંદિરનું. ત્યાં નવું મંદિર બની રહ્યું છે. સવારે ચા ભાખરી ખાઈને નીકળો છું. બપોરે કઈ જમવાનું ટાઈમ નથી રહ્યો. હવે કંઈક નાસ્તો મળી જાય કે ભોજન મળી જાય, જોઈએ શું થાય છે. અત્યારે નીચે ઉતરી રહ્યો છું. નીચે ઉતરીને જાઉં છું. કે નાસ્તો કર્યો છે, કંઈક ફ્રૂટ મળી જાય તો મજા આવી જાય. બહુ સરસ મજાના દર્શન થઈ ગયા. ઘણી વખત અહીંયા ટાઈમ નીકળી ગયો, પણ હવે જઈએ નીચે. ઉપર ચડવામાં થોડુંક કષ્ટ પડ્યું હતું, પણ નીચે ઉતરવામાં સહેજે કષ્ટ નથી પડ્યું. થોડી વારમાં હું તો નીચે ઉતરી ગયો છું. અહીં કૂતરા પર રસ્તામાં સૂતા હોય છે. દાદરા ઉતરતી વખતે ધ્યાન રાખવાનું, નીચે પગ ન આવી જાય. મારી જેવા બ્લોગ બનાવવાના ચક્કરમાં કૂતરા ઉપર પગ મૂકી દઈ તો કૂતરા બટકું પણ ભરી શકે. અહીં માતાજીને ધૂપ અગરબત્તીને પ્રગટાવવામાં આવે છે બધું. ભોજનાલય આ બપોરના ટાઈમે ખુલ્લું હોય છે 11 થી 2. ગમે ત્યારે આવીને ફ્રીમાં પ્રસાદ લઈ શકો છો. ચામુંડ માતાજી ટ્રસ્ટ ચોટીલા. તમે અહીં આવો ત્યારે ડાબી સાઈડ એટલે આ સાઈડ જમવાનું અહીં સાઈડ હોય છે, અને ફ્રી સામાન ઘર સામેની સાઈડ હોય છે. ફ્રી સામાન ઘર ત્યાં છે, ને ભોજનાલય આ બાજુ હોય છે. એ આપણને ખ્યાલ નહોતો. સામે સામાન ઘર છે આપણને ખ્યાલ નહોતો, એટલે આપણે થેલો લઈને ઉપર ચડી ગયા. તે ફ્રીમાં સામાન મૂકીને આપણે ઉપર જઈ શકીએ છીએ, માતાજીના દર્શન કરી શકીએ. ટોયલેટની વ્યવસ્થા સામેની સાઈડ છે. આ છે અતિથિ ભુવન. આ સાઈડ ગાર્ડન ને 4 વ્હીલનું પાર્કિંગ બધું આ બાજુ બીજા રોડ છે ને એ બાજુ છે. અમે પહેલા આવ્યા તો એ બાજુના ગેટેથી આવ્યો હતો. આ બીજો રોડ છે એની બાજુની સાઈડ. અહીંયા 4 વ્હીલ પાર્કિંગની બધી સગવડતા આ બાજુ રાખેલી છે. એ બાજુ હાલીને જવું હોય તો બાજુનો રસ્તો છે, ત્યાંથી તમે હાલી જ જઈ શકો છો. આ બધું પાર્કિંગ છે. અહીંયા પાર્કિંગ થઈ જાય 4 વ્હીલ. ચાલો હવે આગળ મળું તમને વિડીયોમાં. જે લોકો ઉપર દર્શન ન કરી શકે ચડીને દાદરા, તેના માટે અહીંયા મઠ છે માતાજીનો. તે અહીંયા દર્શન કરી લે. એ સ્વરૂપ અહીંયા માતાજીનું બિરાજમાન છે. આ નવું મંદિર નિર્માણ કાર્ય ચાલુ છે. અહીં મંદિર થોડાક ટાઈમમાં બનીને તૈયાર થઈ જશે. એની સામે છે કાલી માતાજીનું મંદિર, શિવલિંગ મંદિર. આ બાજુની સાઈડ ધર્મશાળા પણ છે. તમે ત્યાં નોર્મલ ભાડાની અંદર રૂમ રાખીને રોકાઈ શકો છો. બધી સગવડતા ચોટીલા ગામની અંદર અવેલેબલ છે. આમે ચોટીલાનું બસ સ્ટેન્ડ નવું બની રહ્યું છે. બસ આવી ગઈ છે. ચાલો આપણે રાજકોટમાં બેસી જઈએ. ફૂલ કરી દીધું. હવે હું ઘર તરફ જઈ રહ્યો છું. હવે હું
ઘરે પહોંચી ગયો છું. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો આવજો મિત્રો, મળશું નવા વિડીયોમાં. આવજો. થેન્ક યુ.